કાર્યકરથી લઈ અને આટલી મોટી પોસ્ટ સુધીના આપણા જ્ઞાતિના આગેવાનો એક જ વિચાર માટે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે ચોક્કસપણે આપણે આ વ્યસન મુક્તિ, શિક્ષણની જાગૃતતા અને સંગઠન ભાવના ચોક્કસપણે આપણે સૌ સફળ થઈશું. બહુ તાજું ઉદાહરણ છે. આપણે સંગઠિતતાને પણ એટલી જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે કે આપણે આજે ક્યાંક ને ક્યાંક કોક ને કોક વાડાઓમાં ફંટાતા જઈએ છીએ ને જેના કારણે આપણી શક્તિનો આજે જે ઉપયોગ થવો જોઈએ એના બદલે આપણે શક્તિનું તૂટતી જાય છે. એ એક પાકું અને તાજું ઉદાહરણ છે આજે સમાજ, જે પાટીદાર સમાજ, કે એક જ્ઞાતિ માટે એના મુદ્દા સાથે આપણે કંઈ લેવા દેવા નથી, પણ વાત એટલી છે કે જ્ઞાતિના સંગઠન માટે આપણે એક એમનું પણ એક્ઝામ્પલ લેવા જેવું છે કે કડવા અને લેઉવા આ બે પટેલ જ્ઞાતિના એટલા બધા મોટા પોતાને દુશ્મનાવટ છે બંને સમાજો વચ્ચે, પરંતુ એક જ્ઞાતિ હિત માટે થઈ અને જ્ઞાતિની વાત આવી છે ત્યારે આપણે ક્યાંય પણ એમનો આ વાડો દેખાતો નથી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2-2 મહિનાથી જો એ સમાજ એક થઈ શકતો હોય તો આપણે કેમ ના થઈ શકીએ? એટલે આપણે તો બહુ નાનો સમાજ છે, પણ આજથી આ વિચાર મંચમાં ગામે ગામથી 5-5, 10-10 લોકોને બોલાવીને પ્રથમ પ્રાઇમરી પહેલું પગથિયું છે. એટલા માટે બહુ વિશાળ સંખ્યામાં નહીં, પણ એક ચર્ચા અને એક મનોમંથન અને મંથન કરવા માટે આપણે સૌ ઉપસ્થિત છીએ. ત્યારે ફરી વખત સૌ આગેવાનો અને જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર ઉપપ્રમુખ સાહેબ છે. હવે આપણે આગળ વધતા આપણે કાર્યક્રમ જે છે, ખાસ તો આપણા બરડા વિસ્તારના 45 ગામો કઈ રીતે કામ કરશે અને આપણે ભવિષ્યમાં કેવું પ્લાન હોવું જોઈએ, લોકો આગળ કેવા સજેશન લેવા, એ બધી કાર્યક્રમની રૂપરેખા માટે હું સમિતિના પ્રમુખ શ્રી ભીમભાઈ સુંડાવદરાને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. ભીમભાઈ. આજે મા ચામુંડાના શરણોમાં અને એના સાનિધ્યમાં આજના અધ્યક્ષ આપણા જ્ઞાતિના તો નહીં પણ આપણા આખા સમાજના વિસ્તારના જે અગ્રણી માનનીય શ્રી હરભમભાઈ, માનનીય શ્રી બાબુભાઈ, માનનીય શ્રી અર્જુનભાઈ, આ ઉપરાંત વિરમભાઈ કારોદરા સાહેબ, સામતભાઈ, નાથા ભગત અને બાપુ, આ ઉપરાંત જે અહીંયા વિશાળ સંખ્યામાં આખા બરડા પ્રદેશમાંથી આપણા જે આગેવાનો આવ્યા છે, તો આ બાબતે આપણે આમ તો ઘણા સમયથી આપણે સમાજમાં મળતા હોય તો લગભગ બધા વાત આપણે થતી હોય વાતો કે આપણે કંઈક આપણે જ્ઞાતિ માટે આવું કરવું જોઈએ. તો હરભમભાઈને અમે બેઠા હોય તો કહે કે આપણા લગભગ 10-15 વર્ષથી આપણે ગમે તે સમાજમાં બેઠા હોય તો કે આપણું કરવું જોઈએ કાંઈ, પણ હજી એમને એમ કેટલા વર્ષો વ્યા ગયા. તો એક વખત પછી બાપુને હમણાં બેઠા હતા અમે, તો કીધું કે આ રીતે આમને એમ જો વસાવ્યા જશે તો અત્યારે ભાવિ પેઢી જે વ્યસનમાં ઘેરાઈ ગઈ છે તો 20 વર્ષમાં આપણું હાવ પૂરું થઈ જાય. અત્યારે જે 50-55 વર્ષના ઉપરના છે એને તો કોઈ સવાલ નથી, પણ જે અત્યારે આ સ્કૂલમાં ભણે છે, હાઈસ્કૂલમાં ભણે છે 10-12 વર્ષના છોકરા, એના મોઢામાં આપણે ફાંકીને આ બધું જોઈએ છે તો આપણે ક્યારેક ક્યારેક આપણે રડવું આવી જાય કે આપણો આ સમાજ ક્યાં જઈને અટકશે. એટલે એના માટે એક આપણે આ એક પ્રયત્ન કર્યો છે કે આપણે અત્યાર સુધી જે કોઈ પણ જગ્યાએ ફંક્શન હોય આપણા ત્યાં આપણે બધી સ્ટેજ ઉપર ઘણા બધા વાતો કરે બધે કે આપણે તાત્કાલિક આમ કરવું જોઈએ, પણ પછી જ્યારે બીજું ફંક્શન થાય છે 1-2 વર્ષ ત્યાં સુધી આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી અને એને લીધે આ રીતે થાય છે. તો આપણે કારણ કે આપણે જે આ બરડા પ્રદેશ વિકાસ સમિતિનું રચના કરી તો એમ કે આમાં બિનરાજકીય છે. આપણે એક સમાજને કોઈ પણ સારો રાહ આપવાનો, એમાં સમાજને આપણે 10-15 એવા જે લીધા છે આપણે કે એમાં શું આપણે કરવા જોઈએ. અને આના માટે આપણે મુખ્ય સમિતિ બની એ પછી ત્યાર પછી દરેક ગામમાં 1-11 અને વધારે એવું થાય ક્યારે ભલે 12-15 સભ્ય થઈ જાય, પણ એક ધ્યાન રાખવાનું કે આમાં તટસ્થ માણસ હોવા જોઈએ, કોઈ પણ રાગદેશવાળો માણસ ન હોવો જોઈએ કે બિન રાજકીય એટલે રાજકીય માણસ હોવો. રાજકારણ વગર તો આપણે હાલતું નથી, કારણ કે એ આપણે ઓલામાં છે એટલે એને પણ લેવાના, પણ સમાજ હિતવાળા ભાવનાવાળા બે પક્ષના લેવાના તમારે.
અને પણ ક્યારેય પણ એમ કે જ્યારે ગામનો કોઈ પણ વસ્તુનું તમારે કરવાનું થાય તો તટસ્થ રીતે ન્યાય કરવાનો. કોઈ પોઝિટિવ વિચારવાળા માણસો લ્યો અને આપણા ગામમાં એકથી બે બીજા અન્ય જ્ઞાતિ હોય તો એના પર એક બે સભ્યો લ્યો કે જેને કારણે આપણે આ મેયર સમિતિ નથી, બરડા પ્રદેશ આખા પ્રદેશના વિકાસની સમિતિ છે. તો એમાં આપણી જ્ઞાતિ બધી આવી જાય છે. તો આપણે આપણા જે હારે નાની નાની જ્ઞાતિ છે, આપણે કે કુંભાર છે, હરિજન છે, રબારી છે, આપણા ગામમાં 2, 5, 10, 15 ઘર હોય તો એને પણ સાથમાં લેવાના છે, આપણે એને મૂકી દેવાના નથી. એટલે આપણે આ આખા પ્રદેશનો વિકાસ કરવાનો છે, એટલે સામાજિક વિકાસ. આપણે અત્યારે કોઈ માણસ એવો નથી ખેડૂત કે કોઈ વાંધો નહીં હોય, કારણ કે અત્યારે લગભગ આપણે છેલ્લા 15 વર્ષથી આર્થિક રીતે સતત થઈ ગયા છે, બધાને હારામાં સારું છે. પણ એક ઘટે તો આ સામાજિક વ્યવસ્થા જે આપણે અત્યારે ગામડે હું તો અત્યાર સુધી તો જુનાગઢ હતો, પણ 4 વર્ષથી અહીંયા આવીને હું જોઉં છું તો આપણે એમ થઈ જાય કે જે આપણા વડવાઓ જે મેર સુરવીર રાખે બીજા માટે મરી ફીટતા, આપણે એવી જ મેર જવા મળતો આપણે વાંચ્યું. તો હવે મને એમ થાય કે જો આ રીતે હલ્યો છે તો આપણે ખ્યાલે ફોટામાં જ જોશો કે આપણા વડવાઓ આવા કરી ગયા. અત્યારમાં 20 વર્ષમાં આપણી પેઢી નાબૂદ થઈ જશે કે મેર જવા મળતો કોઈ નહીં રહે. એટલે આ બધું ઝીણી ઝીણી બાબત વિચાર કરી અને આ રીતે આપણે એક આ પ્રયત્ન કીધો છે. અને એમાં અમારા સાધુ સંતોનો સહકાર છે અને અમે તો ખાલી એક કાર્યકર્તા તરીકે છે અને આપણા બધાનો સહકાર આવશે તો મને એમ કે નો ડાઉટ કે આપણે આમાં આગળ વધી શકશું. અને આ એવું નથી કે આપણે ઘણા માણસો કહે કે ભાઈ તમે ભલે ને કરો, પણ એમાં કંઈ વ્યસન મૂકવા નથી કોઈ. તમારે કે આમાં મફતને હેરાન થયો એટલે સાચી વાત છે, મફતને હેરાન પણ શું છે કે આમાં અમારે જવાનું કંઈ નથી, થોડો સમય બગડશે. પણ આ એક 6 મહિનાની કાંઈ નથી કે 6 મહિનામાં અમારે બધું કરવું. આ તો લાંબા ગાળાની યોજના છે અને વ્યસન એક નથી. વ્યસન, શિક્ષણ, સંસ્કૃતિ, પછી આમાં એકતા બધું એમાં ભેગું છે. એટલે એવું નથી કે વ્યસન મુખ્ય છે અત્યારે. એટલે આપણે લાંબા ગાળાની યોજના છે. કોઈ પણ માણસ એમ કે તાત્કાલિક 6 મહિનામાં તમે કરો એ તો નો ડાઉટ નહીં થાય. પણ એક વખત આપણે જે આપણો તો બધાનો સહકાર હશે, એક ગામમાં સારી કમિટી પોઝિટિવ વાતાવરણવાળા વિચારવાળા જો મળી જશે તો મને એમ નથી લાગતું 5 વર્ષમાં આપણે બદલાવ લાવી શક્યો, શિવન લાવી શક્યો. અત્યારે પણ જ્યારે અમે આ 20 દિવસથી આપણે જાહેરાત કરી તો ઘણા આગેવાનોને બધા ફોન આવે છે કે મને તમે સારું છે કે અમારા ગામમાં આટલા માણસો સારા કામમાં ગયેલો છે. પણ અત્યાર સુધી એવું હતું કે ગામમાં માણસો સારું કરવાવાળા હોય પણ કરવું ક્યાં જઈને. તો આ એક આપણે પ્લેટફોર્મમાં રસ્તો મળ્યો છે કે આપણે એક મુખ્ય સમિતિ નીચે દરેક પેટા સમિતિ હોય દરેક ગામમાં, તો એ ગામની સમિતિમાં બધા સારા જે પોઝિટિવ વિચારવાળા હોય એ જોડાઈને પછી આવું કાર્ય કરે તો એને એક રસ્તો મળ્યો છે. એટલે આ એક આપણા જ્ઞાતિમાં સારું કાર્ય કરવાને આપણે કે જે અંદર છે એને બહાર લેવા છે. આપણે અત્યાર સુધી કોઈ બહાર આવ્યા નથી. દરેક ગામમાં સારા માણસો હોય છે અને ક્યારેક દુઃખ પણ વ્યક્ત કરે. અમે જે 4 દિવસ પહેલાં નાથા ભગતને ત્યાં બેઠા હતા આપણે બખરલામાં, તો બહુ દુઃખ વ્યક્ત કર્યું કે ભીમભાઈ કે કેટલા વર્ષોથી હું તો જોઉં છું કે આપણો સમાજ ક્યાં જઈને જશે. તો આપણે શક્ય એટલા પ્રયત્નો કરવાના છે આપણે. અને એમાં પરિણામ થોડું ઘણું આપણે એમ નથી કે અમે 6 મહિનામાં પરિણામ મેળવવું, આપણે લાંબે ગાળે પરિણામ મેળવવાનું છે. તો એના માટે એક આપણે આજથી શરૂઆત કરીએ કે દર 15 દિવસે એક ગામમાં આપણે સાંજે મિટિંગ રાખવાની, આજુબાજુ ગામવાળાને બોલાવી લેવાના છે અને મહિનામાં 2 મિટિંગ. એટલે આપણે મૂકવાનું નથી, દર મહિનામાં 2 ગામ લેવાના છે. અને આજે જાહેરાત કરીએ કે આવતી 10 તારીખે આપણે 10 અને 15 તારીખે લેવાનું છે. તો આવતી 10 તારીખે સોઢાણામાં સાંજે 6:30 વાગે આપણે મળવાનું છે અને 25 તારીખે વિસાવાડા, એટલે આવતે 10 અને 25 તારીખે સોઢાણા વિસાવાડા છે. તો એ રીતે આપણે દરેક બરડાના દરેક ગામ 15 લેવાના છે. તો એ રીતે શું છે કે આ રીતે એક ચાલુ રહીએ કાર્યક્રમ. ઓલું શું છે કે આપણે 6 મહિના પછી યાદ ન કરીએ, આ તો દર 15 દિવસે એક ચાલુ રહીએ. તો એની અસર થાય છે. તો આપણે ધીમે ધીમે પણ આ રીતે આપણે જે કુરિવાજો છે એમાંથી આપણે બહાર આવવાનું છે. અને એક વખત આપણે બધા જો આ રીતે પોઝિટિવ વિષયમાં જોડાઈ જઈશું તો મને એમ લાગતું નથી કે આપણે પાછળ રહીશું. અત્યારે આપણે બીજી જ્ઞાતિ કરતાં અત્યારે આપણે લગભગ 50 વર્ષ પાછળ થઈ ગયા છે. એનું કારણ આ છે વ્યસન. કારણ કે હાજે બાપો કોથળી તોડે અને એના દીકરાને એ આહા રાખે મારો દીકરો સારો થાય તો ક્યાંથી સંસ્કારી થાય. દીકરા સામે કોથળીને પીતા હોય કે ફાંકી ખાતા હોય તો એ આપણે સંસ્કારી થવાની આશા રાખવી જ નહીં. એટલે આ એક ધીમે આપણે ઉપાડવાનું છે. તો બધાનો સાથ સહકાર અને વડીલોના આશીર્વાદ છે. તો એ રીતે એમાં હું તમને આપણે ટૂંકમાં કહી જાઉં કે આપણે પહેલું તો એક વ્યસન મુક્તિનું કે જેમ બને એમ વ્યસન મુક્તિ કેમ્પ રાખવાના, આપણા સાધુ સંતોને
બોલાવવાનો છે. પછી બીજું કે આપણા ગામમાં કોઈ પણ શાળા આવેલ હોય તો આ કમિટીએ મહિનામાં એક વખત શાળાની મુલાકાત લેવાની, શિક્ષણ માટે જે સુધારા કરવાનો હોય એ આપવાનું. કારણ કે શિક્ષણ સુધરશે તો જ આપણે આગળ આવશે. જે ભાવિ પેઢી શિક્ષણ માટે જ છે. પછી ત્રીજું, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે દર વર્ષે એને ઇનામ વિતરણ કરવું. આ તે શું છે કે એને પ્રોત્સાહન થાય. પછી દરેક વર્ષમાં શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવો. પછી આપણે યુવક મંડળ બનાવવું, જેથી કરી કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણો ગામનો હોય તો યુવક મંડળ બધી આખી જવાબદારી ઉપાડીએ. પછી ખેડૂતોને પૂરું આપણે ખાતર બિયારણનું માર્ગદર્શન મળી રહે એના માટે ખેડૂત આગેવાનને આપણે ખેતીવાડી ખાતાના અધિકારીને બોલાવીને શિબિર રાખવાની. ત્યારબાદ આપણે બરડાના આટલા ગામમાં લગભગ મને એમ છે કે 12 કે 13 ગામમાં મેર સમાજ સ્થાપના છે. તો કમિટી અત્યારથી થોડોક પ્રયત્ન કરી દરેક ગામમાં મેર સમાજ સ્થાપના થાય એવી કાર્યવાહી કરવાની. પછી એક વખત મેડિકલ કેમ્પ રાખવાના, બધા ડૉક્ટરને બોલાવીને. ત્યારબાદ યુવાનોમાં ખેલદીની ભાવના અને રમતગમતનું થાય એના માટે કામ કરવાનું. પછી એક બીજું મહત્વનું છે કે ગામમાં 2 વ્યક્તિ કે કોઈ પક્ષ માથાકૂટ થાય તો પહેલાં સમિતિ પાસે જવાનું, સમિતિ શક્ય તેટલા પ્રયત્ન કરવાના. તો મને એમ થાય કે આપણા જે ગામડામાં 50% તો એમને જ્ઞાન સમાધાન થઈ જાય, કોઈ પોલીસ સ્ટેશન જવાની જરૂરત નહીં. કારણ કે અત્યાર સુધી આપણે જે ગામડામાં તકલીફ થાય છે એમાં ચાવીઓ ભરવા વધારે હોય છે. પણ ચાવીઓ ભરવાને બદલે સીધી સમિતિઓ જે હસ્તક્ષેપ કોઈને હરમ લાગે અને ઓછું થાય તો 60% તો ન્યાયના થઈ જાય. અને એ આ રીતે સમાધાન થાય એટલે પછી 2 પેઢી સુધી કોઈ વાંધો નહીં આવે. જ્યારે ઓલું ત્યાં જાય, પોલીસ ખાતાનો માર ખાય, પૈસા આપે, ગાડીઓ ખાય બધું, અને પછી સમાધાન કરે એ લાંબુ નહીં ટકે. એટલે શક્ય હોય તો સમિતિએ બધાને સમજાવવાના એ રીતે. પછી એક બીજું કે આપણે જે પક્ષાપક્ષી ચૂંટણી બધી આપણે હોય તો ચૂંટણીમાં પણ બંને પક્ષો આપણે ચૂંટણી પૂરી થઈ ગયા પછી બંને પક્ષોને બોલાવી અને સમિતિ રૂબરૂમાં ચા પાણી નાસ્તો કરાવવાનો, કલાક બેહાડવાનો, હસી મજાક કરવાની. એટલે એ 50% તો ત્યાં હળવું થઈ જાય. આજે આપણે જે માણસ જેટલા આગો જાય છે એ જ તકલીફ છે. પણ એક વખત ચૂંટણી પતી ગયા પછી 5 વાગે કે 6 વાગે સમિતિ બોલાવે કે ચા પાણી નાસ્તો કરાવે તો ઘણો ફેર પડે. એ રીતે પછી ગામમાં દર ચોમાસા દરમિયાન જાહેર સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવાનું. ત્યારબાદ સામૂહિક વિકાસ માટે ક્યાંક જરૂર જણાય તો સરકારના ખાતામાં પણ રજૂઆત કરવી. અને ત્યારબાદ ગામમાં કોઈ ધાર્મિક સ્થળો હોય તો એનો પણ વિકાસ કરવો, મંદિરો હાથે બધે એવા. એટલે આના માટે આપણે આજે પ્રાઇમરી બેઠક બોલાવી છે. અને આજથી હવે જે દરેક ગામમાં આ રીતે નિષ્પક્ષ માણસોને સમિતિ બનાવી અને આ રીતે આપણે કાર્ય કરવાનો છે. અને આજે જે હું તો જોઉં છું કે જે આપણા જે આગેવાનો બધા આવી ગયા છે, સાધુ સંતો આવી ગયા છે, એટલે એના ઉપરથી થાય છે કે આમાં માણસને કેટલો ઇન્ટરેસ્ટ છે કે આપણે સમાજ સુધારવાનો. બાકી તો શું છે કે જે બગડ્યા છે તો બગડ્યો છે કે 50 વર્ષ 60 વર્ષ ઉપર એ આપણે એને ના નથી પાડતા કે કોથળી પીએ કે જે માવા ગોળમાં ખાય એને મુબારક. પણ અત્યારની જે પેઢી છે, આ ઉગતી પેઢી, જો એને રોકવાની છે આપણે. જો એને નહીં રોકીએ તો 20 વર્ષમાં આપણે મેર કહેવા લાયક નહીં રહે. કારણ કે જે ઓલા બીજાના બહારના આવે ને જેને આપણે કહીએ કે કાંઈ એમાં હીર ન હોય એવું થઈ જાય. એટલે આપણે મેરને લાયક કહેવા નહીં રહીએ. અને બીજું, મા બાપને પણ વિનંતી છે મારે કે જ્યાં અહીંયા આવ્યા હોય એને કે તમે કોઈ પણ તમે જો મોટા હોય ને વ્યસન ના મૂકી શકો તો મહેરબાની કરીને તમારા છોકરા કે છોકરા દેખતા હોય તો ન ખાઓ. તમે એકલા જઈને કારણ કે ખાયા હો કે પીયા હો, કારણ કે તમે નથી મૂકવાના. જે મૂકવાના એ બરોબર છે, પણ કોઈ દેશ છોકરા પાસે મગાવવું નહીં માવા ગુટકા. અને બીજું આપણે મોટી ખામી છે કે બહેનો હમણાં પછી જાય છે તો બાબાઈ સાહેબ કે અત્યારે તો એવું થઈ ગયું છે કે આપણે 50% બહેનો ચાલુ થઈ ગયું છે આ વ્યસનમાં. હવે લગભગ ખાતે હોય તો હવે એને એ છોકરા પાસે મગાવે તો પછી આપણે આહા હું રાખવું કે છોકરો નહીં ખાય. એટલે વધારે બહેનો અને શિક્ષકો અને મા બાપ, એટલે એને બધાને વિનંતી છે કે આજે જે આપણે અભિયાન પાડ્યું છે અને અમે દર 15 દિવસે એક ગામ લેશું તો આ બધાને આજે પોઝિટિવ વિચાર થાય, બધા સારા આ રીતે થાય. એમાં બધાનો સાથ સહકાર જોઈએ છે. સંતો, મહંતો, વડીલો, આપણા આગેવાનો અને તમામ જ્ઞાતિજનોનો સાથ સહકાર જોઈએ છે. તો એ આપવા માટે આજે ચામુંડા માતાના મંદિરે આપણે ભેગા થયા છે. તો એ બધાનો સાથ સહકાર માગું છું અને એટલું કોઈને વિનવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભીમભાઈનો. આપણા કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપીને લાખાભાઈ કેસવાલા, ભરતભાઈ મોઢવાડિયા, ગીગાભાઈ ગોરાણીયા, નાગાર્જુનભાઈ વડોદરા, નિલેશભાઈ વડોદરા, પુરાભાઈ કેસવાલા, ડૉક્ટર ભરતભાઈ ચૌહાણ, દેવસીભાઈ મોઢવાડિયા, રાણાભાઈ સીડા, રાજુભાઈ વડોદરા, રોગણભાઈ મોઢવાડિયા, રામભાઈ મેપાભાઈ, ભીમભાઈ ભૂતિયા, ગોલણભાઈ ગોઢાણીયા, આલાભાઈ વડોદરા અને હમણાં જ આપણી વચ્ચે પધારેલા અમારા બારોટ એવા રમેશભાઈ
બારોટ અને અન્ય તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે ભીમભાઈએ લગભગ કાર્યક્રમની તમામ ડિટેલ તમને આપી દીધી છે, કઈ રીતે ભાવિક આયોજન કરવું, શું કઈ રીતે કામ કરશું, આપણા સમાજને શું જરૂરિયાત છે, એ બધી માહિતી આપણે પ્રારંભિક મેળવી લીધી છે ભીમભાઈ. અત્યારે આપણે આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી બાબુભાઈ બોખીરિયાને વિનંતી કરું કે આપણને આ કાર્યક્રમને અનુરૂપ ખાસ તો શિક્ષણ, સેવા અને સંગઠન ને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપે. બાબુભાઈ. આદરણીય શ્રી હરભમભાઈ, પૂજ્ય છોટુનાથ બાપુ, નાથા ભગત, અર્જનભાઈ, અમારા વિરમભાઈ, સામતભાઈ, અન્ય સૌ જ્ઞાતિના આગેવાનો, મને એમ છે કે આપણે એકદમ સારી દિશામાં સારા વિચારો સાથે આગળ વધીએ. કારણ કે જ્યાં સુધી આપણે વ્યસન મુક્ત નહીં થઈએ ત્યાં સુધી આપણી પાસે આર્થિક સમૃદ્ધિ ગમે એટલી આવશે તો પણ એ બે રીતે વપરાઈ જશે. પહેલાં શરૂઆતમાં જે પૈસા આપણા વપરાશે એ તમારા વ્યસનમાં વપરાશે, અને એના પછી જે પૈસા વપરાશે એ એની સારવારમાં વપરાશે. આજ સવારે પણ મેં કીધું હતું, હું લગભગ મારા મોટાભાગના પ્રોગ્રામોમાં હું દરેક જગ્યાએ વ્યસન મુક્ત દરેક સમાજ થાય, ખાલી આપણો સમાજ નહીં, બીજો સમાજ પણ થાય. અને વ્યસન મુક્તની સાથે બીજી વસ્તુ તમે વિચાર કરો ને, તમારા બાળકોને સારું એજ્યુકેશન આપવા માટેનો રસ્તો પણ એમાં છે. આપણે જે વ્યક્તિ વ્યસન હોય એ ખાલી 1 મહિનાનો હિસાબ કરે, ગુટખા ખાતા હોય તો ગુટખાના, દારૂ પીતા હોય તો દારૂનો, 1 મહિનામાં કેટલો ખર્ચ કરે, એ પૈસા વ્યસનના તો દર મહિને વપરાઈ જાય. એ વ્યસન મૂકી દે, મહિનો પૂરો થાય અને રિકરિંગ એકાઉન્ટમાં મૂકી દે, શું થાય તમારે? તમે કોઈ વ્યક્તિ લગ્ન કરે એ જ દિવસે નક્કી કરે વ્યસન હોય તો ભાઈ આજથી મારે વ્યસન મૂકી દેવું, જે હું વ્યસનમાં ખર્ચ કરું એ પૈસા અલગ મૂકતો જાય ને. તો એનો દીકરો કે દીકરી 12મા ધોરણમાં આવશે ત્યારે 17 વર્ષ, એ દીકરો કે દીકરી 17 વર્ષના થયા ને, તો 17-18 વર્ષના જે રૂપિયા થયા છે એને દીકરા કે દીકરીને સારામાં સારું એજ્યુકેશન આપવામાં ક્યાંય તકલીફ નહીં પડે. એટલે એક તો બે ફાયદા થાય, આપણું શરીર બચશે, ખર્ચ બચશે, ને આપણો દીકરો કે દીકરી છે સારું એજ્યુકેશન લઈ શકશે. આમ તો ભીમભાઈએ ખૂબ આમ ધીરજથી એને છૂટાઈ પાછી આપી. કેમ પહેલાં કે આપણે યુવાનોને વ્યસનમાંથી હોય તો મુકાવીએ, પણ એ કે વડીલો પીતા હોય તો થોડુંક એને રિલેક્સેશન આપ્યું. પણ હું માનું છું કે પાયો પેલો તો વડીલો છે એને મૂકવું જ પડે મિત્રો. કારણ કે આપણા એક સંતનો દાખલો છે, એની પાસે એક મા છે, પોતાના દીકરાને લઈને આવે ને દીકરાને વૈદ્ય કીધું ભાઈ તમારો દીકરો ગોળ ખાવાનું નહીં બંધ કરે તેને કૃમિ નહીં જાય. એટલે મા છે એ સંત પાસે લઈ જાય. માએ ખૂબ માથાકૂટ કરી હતી પણ એ ગોળ ખાવાનું બંધ નહોતો કરતો. એટલે સંત પાસે લઈ જાય એટલે સંત એમ કે ભાઈ તમે 15-20 દિવસ પછી આવજો, એ પછી હું એને કહી દે. એટલે 15-20 દિવસ પછી લઈને જાય એટલે સંત કે ભાઈ તું ગોળ ખાવાનું મૂકી દેજે. એટલે મા એને પ્રશ્ન પૂછે ભાઈ તેદી તમે શું કામ ના પાડી? તો મેં તેદી એટલા માટે ના નથી પાડી કે ત્યારે હું પોતે પણ ગોળ ખાતો, એટલે મેં તમારા દીકરાને ના પાડવા મેં ગોળ મૂકી દીધો. એટલે હવે હું કહ્યું તો તમારા દીકરા ઉપર એની અસર થાય ને. એટલે પહેલાં જો આપણે વ્યસન ન મૂકીએ, અમે અહીંયા બધા બેઠા વ્યસની હોય બાપુ, પછી આપણે સલાહ આપે તમારા મનમાં શું થાય? આજે પોતે પરોઠી વાળીને બેસી જાય ને અહીંયા સલાહ આપવા આપણે એવું એમ થાય ને. એટલે મિત્રો જો શક્ય હોય તો નહીં, અહીંયા જે આજે આપ સૌ જે ભેગા થયા મિત્રો, એ મોટે ભાગે ભીમભાઈએ સમાજના મોટાભાગના દરેક ગામમાંથી જે અગ્રગણ્યો અને વિચારશીલ માણસો છે એને બોલાવ્યા. એટલે એની એક વખત નક્કી કરવું જોઈએ કે અમારે તો વ્યસન મૂકી દેવું છે ને, અઘરું કામ. એટલે આપણે અહીંયાથી બધા નોખા પડીએ પહેલા આપણે તો એક નક્કી કરી લઈએ ને, બહુ અઘરું પડે તો આપણે થોડો ટાઈમ આપીએ એમ કે હાથ ફાંકી ખાઈ હતી, કાલે 1 ફાંકી ઓછી ખાવી, એટલે વળી 3-4 દી પછી પાછા થાય પાછી 1 ઓછી કરવી. એ મહિનો પૂરો થાય તો ફાંકી મુકાઈ જવી જોઈએ. એ જ રીતે બીજું કંઈ વ્યસન હોય તો ધીમે ધીમે મુકાઈ જવાનું. મિત્રો આ આપણે કરશું ને તો પેલો દાખલો, અને ઘરમાં જો આપણાથી કોઈ નાના લોકો જો પીતા હોય તેને કહેજો ભાઈ મેં આ મૂકવાની શરૂઆત કરી તે તું પણ મૂકજે. આ વિચારો અહીંયા જે આપણે આજે 250, 300 કે 500 લોકો જે ભેગા થયા એ બધા મૂકવાનું નક્કી કરી દઈએ ને તો પહેલાં તો સીધા 1000, 1500 કે 2000 માણસો પર સીધી અસર થાય. અને મારે તો આપને વિનંતી છે કે આપ જે દરેક ગામમાં 11 માણસની કમિટી બનાવવાના છો એની હારે પહેલાં ચર્ચા એ કરજો કે તમે આ વ્યસન હોય તો તમે મૂકવા ક્યાં સુધીમાં મૂકી દેવો એ નક્કી કરો.
એ નક્કી કરે ને એના પછી કરજો, ભલે થોડો વાર લાગે, પણ એ વ્યસન મુક્ત થશે ને એ પછી ગામમાં નીકળશે ને એ કહી શકશે ભાઈ મારે એટલું વ્યસન હતું, મેં આજે મૂકી દીધું, તમે શા માટે ન મૂકો, તમે પણ મૂકી શકશો. મિત્રો, તો હું માનું છું કે આ એનાથી મોટું કામ થશે. બીજું પણ અમે ઓફિસમાં બેઠા હતા ત્યારે મેં બીજી વિનંતી કરી કે તમે વ્યસન મુક્તિની સાથે સાથે આપણા વિસ્તારમાં ડ્રીપ ઇરિગેશન કરતા ખેડૂત થઈ જાય એના માટેની ઝુંબેશ ઉપાડજો. મિત્રો, આજે વરસાદ ખેંચાણો, જો આપણા વિસ્તારમાં જો આજે ડ્રીપ ઇરિગેશન જો બે ઘડી માનો કે તમારે આપણા વિસ્તારના બધા ખેડૂતો જો ડ્રીપ ઇરિગેશન કરતા હોત ને તો તમને અત્યારે વરસાદની ખેંચની કોઈ અસર જોવા ન મળે, કારણ કે તમારા આપણા તળમાં પાણી હોતે. અમે બધા અમારા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા છે એ પ્રયોગોને આધારે તમારે ડ્રીપ ઇરિગેશન અને તમારું ફ્લો ઇરિગેશન એટલે આપણે ધોરિયાથી પાણી આપીએ એના બધા અમે આંકડા કાઢેલા છે. એટલે એક તો તમારે જે ફ્લો ઇરિગેશન ધોરિયાથી આપણે પાણી આપીએ એના કરતાં ડ્રીપ ઇરિગેશનમાં ખાલી 40% પાણી વપરાય, 60% પાણી બચે એમ. પછી તમે 1 એકરનું ઉત્પાદન કરો તેમાં જે વીજળીનો બચાવ થાય એ 1 એકરના ઉત્પાદનમાં વીજળીનો છે 2553 રૂપિયા આ વીજળીમાં બચાવ થાય. એટલે ભલે આપણે કોઈને ખેડૂતોને છે વીજળી છે આપણે લગભગ 45 પૈસે યુનિટ મળે અથવા તો એ 5000 રૂપિયામાં તમને 3500 રૂપિયામાં આખું વર્ષ તમને 5 વર્ષ વાળને આપણે મોટર હલાવીએ એટલે આપણે બહુ ખ્યાલ ના આવે. પણ એ જે વીજળી બચીએ ને મિત્રો, એ વીજળી ક્યાંક બચી એ કોઈક બીજાને કામમાં આવશે ને. આપણા જે ભાઈઓ ક્યાંક ખેડૂત ભાઈઓ જો ખેતી કરતા હશે, આજે સરકાર વર્ષમાં લાખ કનેક્શન આપે તો આ જે વીજળી જો આપણી બચી તો બીજા 5-25 હજાર બીજા કનેક્શન દેવા તો બીજો પણ આપણો ભાઈ છે ને વીજળીની શોર્ટેજ હે તો થાય. એટલે આ કોઈ હું માનું છું બહુ લાંબા ભાષણો કરવા માટેનો સમય નથી, પણ આપણી નાની મોટી આ વસ્તુઓ લેશું ને હું દરેક વસ્તુ દરેક જગ્યાએ પાછું આપણી જ્ઞાતિમાં એ પણ કહું કે આપણામાં જે ઈર્ષા ભાવ છે મિત્રો શક્ય એટલી વેલો મીટાવો. અહીંયા પટેલ સમાજનો દાખલો આપ્યો ને મિત્રો, પટેલ સમાજમાં મેં કીધું તમે મોરબીમાં જાઓ, ત્યાં જે સિરામિકના કારખાના છે એમાં કોઈ પણ તમારા ઓળખીતા હોય તેને જઈને પૂછજો, ન હોય તો કહેજો હું તમને નામ આપી. ભાઈ તમારું આ સિરામિકનું કારખાનું છે એમાં તમે ભાગીદારો કેટલા છે ને પૂછજો. એમ તેમાં 15-20 ભાગીદારો છે, કોઈના 2% છે, કોઈના 3% છે, કોઈના 5-8% છે. એ જ્યારે કારખાનું નાખવાનું નક્કી કરે ને ત્યારે ઓળખીતાને ફોન કરે, ભાઈ કારખાનું નાખું તારામાં ભરવું શું કામ કે એક વ્યક્તિ આર્થિક સદ્ધર છે એ પોતે ધારો કે 50% રોકીને કારખાનું નાખી શકે, પણ એ નાના ભાગીદારોને શું કામ મેળવે કે કોઈ એક નાનો માણસ છે જે પોતે કારખાનું નાખી નથી શકે પણ એની પાસે જો 5-25 લાખ રૂપિયા હોય તો એ પોતે 1%-2% રોકીને એમાં ભાગીદાર થઈ શકશે ને. એટલે વર્ષ 2 વર્ષ થશે તેની મૂડી છૂટી થાય, પછી પ્રોફિટ કરતો થાય, પાછું બીજે ક્યાંક એક જગ્યાએ 2% રોકીએ, પાછા 3-4-5% રોકીએ. તો આપણે આવું ન વિચારી શકીએ? વ્યસન મુક્તિ કરીએ, આપણે જ્ઞાતિના બધા લોકોને સાથે લઈને ચાલવાનું કરીએ. નવું કરતા હોય તો બધાને કે તમામ 2-5% તમારે ભાગ રાખવા હોય તો રાખો. હું માનું છું કે વિશ્વની અથવા તો દેશની જે નાનામાં નાની જ્ઞાતિઓ છે, સમાજો છે, એમાંનો આપણે એક સમાજ છે. 3.5 લાખ હશે કે 4 લાખ, એનાથી હું નથી માનતો કે વધારે આપણી વસ્તી હોય છે. આપણે મુખ્ય જે આપણે અહીંયા ભેગા થયેલા છે આ જિલ્લામાં થયેલા છે 3 તાલુકામાં, પછી તો જ્યાં કંઈ છે ત્યાં છૂટા છે. તો એટલા જો માણસો આપણે ભેગા થઈ જાય મિત્રો, એકબીજાને ટેકો દેતા થઈ જાઓ ને તો આપણે ટકી શકશું. અને નહીંતર એક વ્યસન, ઈર્ષાભાવ અને મને એમ લાગે છે કે આજે જે સંતતિ નિયમ આ 3-4 વસ્તુ તમે ભેગી કરશો ને તો આ સદી પૂરી થશે ત્યાં સુધીમાં આજે જે આપણી વસ્તી છે એના કરતાં વસ્તી છે એ મિત્રો ઘટી જશે. કદાચ લાખની પણ લઈએ, 1.5 લાખની જેમ કરતાં 50,000ની છે. એટલા માટે કે આપણે જે આપણા જે સંબંધો છે ને, આપણે જ્યાં લગ્નના જે આપણા સંબંધો છે એ આપણે મામા ફોઈના જે વળીએ એને લીધે જીનેટિકલી આપણે નબળા છે. અને જીનેટિકલી નબળા છે એટલે આપણી વસ્તી નથી વધતી. નગર વિચારો 1000 વર્ષ છે ને, મેર જ્ઞાતિ કંઈ આજકાલની નથી. અમારા રમેશભાઈ છે તે ઇતિહાસમાં છે, હનુમાન દાદાના વખતથી કે એમ બરાબર સૂર્યવંશના, ચંદ્રવંશના. તો હજારો વર્ષથી આપણે હોવા છતાં પહેલાં તો આપણે એક ઘરમાં 5-5, 7-7 ભાઈઓ, 5-5, 7-7 એના હતા ને એના સંતાનો હતા. તો પણ એ વસ્તી શા માટે નથી વધી? બીજા સમાજો શા માટે એની જનસંખ્યા વધી અને આપણી ન વધી? તો આનું જોઈને આપણે આ બધી 2-4 વસ્તુઓ હું માનું છું કે અહીંયા આપણે આખી જ્ઞાતિનું ક્રીમ છે ને, આ તો આ જ્ઞાતિમાં જે હારા માણસો ભીમભાઈ ભેગા કર્યા એ આ ક્રીમ જો વિચારશે મિત્રો તો મને એમ છે કે આપણે એક જે વિશિષ્ટ જ્ઞાતિ ત્યાં વિસ્તારમાં છે, ગુજરાતમાં છે, ટકી રહેશે. તો આપણે સૌ છે એ બધા ભેદભાવો ભૂલીને
માત્ર ને માત્ર જ્ઞાતિનો વિચાર કરીને જો આગળ વધશું તો આપણે આ સમાજની અંદર ટકી શકશું. અહીંયા મને આમંત્રણ આપ્યું તે બદલ ભીમભાઈ ને એની આખી ટીમનો પણ આભાર. આપ સૌ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બાપભાઈનો. બાપભાઈ આપણને ખાસ તો વ્યસન અને ઇરિગેશન બાબતે ઘણી બધી માહિતી આપી. ત્યારબાદ હું ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. આજના પ્રસંગના પ્રમુખ અને આપણા સૌના કાયમી માર્ગદર્શક એવા ભાઈ શ્રી અરબમભાઈ, ભાઈ શ્રી બાબુભાઈ, મોરબી છોટીનાથ બાપુ, નાથા ભગત, સામતભાઈ, ભાઈ વિરમભાઈ, અને જેમણે આ સંસ્થાનો પાયો નાખ્યો, વિચાર આવ્યો એવા ભાઈ ભીમભાઈ, લાખણસિંહભાઈ અને એમના બધા જ સાથી મિત્રો. અને આજે આ બધા મંગલ પ્રસંગમાં આવેલા સૌ ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, સૌથી પહેલા ધન્યવાદ આપીશ કે ભાઈ આવો સુંદર વિચાર આવ્યો કે આ સમાજની અંદર આપણે કંઈક કરવું છે તો એની શરૂઆત બીજા કરે એના કરતા હું મારાથી જ શરૂઆત કરું. એટલે ભીમભાઈ અને એમના બધા જ સાથીઓને ધન્યવાદ આપીશ કે એમણે પોતાનાથી જ શરૂઆત કરી કે મારે કંઈક કરવું છે અને પાયાના પથ્થર બની અને જે પાયાનું કામ છે એ હાથમાં લેવું છે. ધન્યવાદ આપી અને એમને શુભેચ્છા પણ પાઠવીશ. મારા જેવાને તો આ ગમતું કામ છે, એટલા માટે કે આપણે બધા જ અહીંયા નાના મોટા થયા છે અને જ્યારે જ્યારે નાના મોટા થયા હતા ત્યારે જે સ્થિતિ હતી એમાં ખૂબ બદલાવ આવ્યો છે. સારો પણ ખૂબ બદલાવ આવ્યો છે અને ક્યાંક નબળો પણ બદલાવ આવ્યો છે. સારો બદલાવ આવ્યો છે ને થોડુંક આગળ લઈ જવાનું છે અને નબળો બદલાવ આવ્યો છે જે આપણામાં, એ નબળા બદલાવને થોડોક અરીસો બતાવી અને એને રોકવાનું કામ આપણે બધાએ કરવાનું છે. આ બંને હેતુ હાથમાં લઈ અને આ યુવાન મિત્રો બધા આજે નીકળ્યા છે. ઘણા બધા હું પત્રિકા વાંચતો તો એમાં ઘણા બધા હેતુઓ છે કે આટલું કામ આપણે સમાજની અંદર કરવું જોઈએ. આપણે બધા અહીંયા રહેતા હતા, નાના મોટા થયા એ વખતે ગામમાં થોડાક મોટા થાય એટલે બહુમાં બહુ તો તમાકુનું વ્યસન થતું હતું ભાઈઓને. એટલે બીડી પીવાનું કે આપણે ચલમ પીવાનું. એનાથી આગળ કોઈ વ્યસન ગયું એવું મને યાદ નથી. બાળકોને તો કોઈ દિવસ આ વિચાર કોઈ દિવસ આવતો જ નહીં. બહેનોમાં ભાગ્યે જ આવું વ્યસન હતું. આ છેલ્લા વર્ષોની અંદર આ બધું જ મને ખબર છે કે મારા ગામમાં 2-3 ને દેશી પીવાની આદત હતી તો એ ગામને છેડે ક્યાંક જઈ વાડીઓમાં કોઈને ખબર ન પડે એમ પીતા. એમ વાતો સાંભળતા બહુ નાના હતા ત્યારે. હવે તો બધા લગ્ન પ્રસંગોમાં ઉજવણી કરવા માંડ્યા બધા આપણે. તમાકુનું અને પાનનું વ્યસન તો લગભગ બધા જ ભાઈઓ બહેનો બધાની અંદર આવી ગયું. કોઈ યુવાન મિત્રના દાંત છે એનો ઓરિજિનલ કલર સફેદ છે પણ કોઈનો સફેદ રહ્યો જ નહીં ક્યાંય. ફેફસાનો કલર છે એ જ્યારે એનો એક્સરે લઈએ ત્યારે 2 ફેફસા બાજુમાં રાખે, એક સિગારેટ ન પીતો હોય એનું એક સિગારેટ પીતો હોય એનું, તરત જ આંધળો માણસ કહી દે કે આમાં બહુ વધારે પડતું વ્યસન થઈ ગયું છે. અહીંયા આપણે સામાજિક રીતે બધાની સાથે સંકળાયેલા, એટલે દર મહિને એકાદ વખત તો એવું જવું પડે આપણે કે કોઈનું કેન્સરનું મૃત્યુ થયું હોય, કોઈનું લીવર ખરાબ થઈ જવાથી મૃત્યુ થયું હોય, કોઈ વળી પીને નીકળ્યા હોય ને અકસ્માતમાં મૃત્યુ થયું હોય, કોઈ 1 મહિનો ખાલી જતો નથી.